મારું નામ પૂનમ છે। એક દિવસ અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ તો મારા મમ્મી પપ્પા મને દવાખાને દેખાડી। ડૉક્ટરે તપાસ કરી અને સોનોગ્રાફી કરી। પછી ખબર પડી કે મારા પેટની અંદર પથરી છે। થોડા સમય પછી ડૉક્ટર મારું ઓપરેશન કરીને પથરી કાઢી નાખી। ઓપરેશનના થોડા દિવસો પછી હું મારી બહેનની પાસે રહેવા તેના સાસરે ગઈ। મારી બહેન અમદાવાદમાં રહેતી હતી। આમ તો મમ્મી મને ત્યાં મોકલતી નહીં, કારણ કે તેને ડર હતો કે હું ત્યાં કોઈની સાથે ચાલુ થઈ જઈશ અને ન કરવાનું કરી નાખીશ, કારણ કે મારી બહેનના ઘરે રૂમ ભાડે લઈને ઘણા બધા છોકરાઓ ભણતા હતા। જ્યારે હું મારી બહેનના ઘરે જતી ત્યારે તે બધા મને જોઈ રહેતા અને મારી સાથે વાત કરવાની કોશિશ કરતા। મારા દીદીનું ઘર 4 મંજિલનું હતું। ચોથી મંજિલ ઉપર મારા દીદી અને જીજુ રહેતા હતા અને ત્રીજી મંજિલ ઉપર તેનો દિયર અને સાસુ રહેતા હતા અને બાકીની બંને મંજિલ ઉપર થોડાક છોકરાઓ ભાડે રૂમ લઈને ત્યાં વાંચતા લખતા। જ્યારે હું તેની સામે આવી જતી તો તે મારી સામે જોઈ રહેતા અને મારી સાથે વાતો કરવા લાગતા। પણ આ બધું મારી બહેનને પસંદ નહોતું, કારણ કે મારી બહેન પણ એમ સમજતી હતી કે આ છોકરાઓ મને પટાવી લેશે। મારી બહેન મને કહેતી કે આજકાલના છોકરાઓનો આ પ્રેમ બિલ્લો રાણી ઉપર પૂરો થઈ જાય છે। તે ફક્ત બિલ્લો રાણીની જરૂર હોય છે। હું આ પહેલાં પણ 1-2 વખત મારા જીજુના ઘરે આવી હતી। મને જીજુના ઘરે રહેવાનું મન થતું, પણ મારી માં ના પાડી દેતી। એટલે ક્યારેક ક્યારેક મારા મમ્મી સાથે મારી લડાઈ પણ થઈ જતી। મારા જીજુ મારી સાથે ખૂબ જ હસી મજાક કરતા। જ્યારથી મારી બહેનના લગ્ન થયા હતા ત્યારથી મારા જીજુ મને પટાવવાની કોશિશ કરતા હતા। મેં ઘણી વખત નોટિસ કર્યું કે જ્યારે હું ત્યાં જાઉં છું ત્યારે તે ફક્ત મને જોઈ રહેતા અને કહેતા, આવી ગયા સાલી સાહેબા, કેમ છો? તે મારી બહેનની સામે પણ મારી મશ્કરી કરતા। મારા પેટ ઉપર ઓપરેશનનું નિશાન હતું, એટલે તે મને કહેતા કે તમારા પેટ ઉપર ચોકડી લાગી ગઈ છે, મને દેખાડો કે તે કેવી ચોકડી મારેલી છે। આમ કરીને તે મને ખીજવતા। એક વખત તેણે કહ્યું, જો હું ડૉક્ટર હોત તો તમારું ઓપરેશન હું કરી નાખત। તો મેં તેને કહ્યું, તમે તો એવું કેવું ઓપરેશન કરત? તો મારા જીજુએ મને જોઈને કહ્યું, પહેલાં હું તમારા બધા કપડાં દૂર કરીને ઓપરેશન કરત। પછી મને ખૂબ શરમ આવી, પરંતુ મારા જીજુ શરમાયા વગર બોલી રહ્યા હતા। એક દિવસ મેં સલવાર સૂટ પહેર્યો હતો અને પાછળ મારી પટ્ટી દેખાઈ રહી હતી। મને તે ખબર નહોતી। જ્યારે તે જીજુએ જોયું તો મારા જીજુ બોલ્યા, સાલી સાહેબા, આ ઘોડીની લગામ ઠીક કરી લ્યો। ગરમીની સિઝન હતી એટલે મારી પીઠ પાછળ ઘમોરિયા થઈ ગયા। મારી દીદી મારી પીઠ પાછળ ઘમોરિયાનો પાવડર લગાડતી હતી। એક વખત મારી બહેન કુર્તી ઉપર કરીને મારી પીઠ ઉપર પાવડર લગાવી રહી હતી, ત્યાં અચાનક મારા જીજુ આવી ગયા અને તેણે તેનો હૂક ખોલી નાખ્યો અને કહેવા લાગ્યા કે રાત્રે આટલા ટાઈટ કપડાં પહેરીને ના સુવાય। મેં મારી બહેનને કહ્યું, બહેન, જો મારા જીજુ મને ફરીવાર હેરાન કરી રહ્યા છે તો મારી બહેને કહ્યું, તારા જીજુ બરાબર તો કહે છે, રાત્રે ખુલ્લા કપડાં પહેરીને સૂવાનું રખાય। હું મારો નાઇટ સૂટ લાવતા ભૂલી ગઈ હતી, એટલે મારા દીદી મને તેનું ગાઉન આપ્યું અને તે મને ખૂબ જ ઢીલું પડી રહ્યું હતું। તેમાંથી લગભગ બધું બહાર દેખાઈ રહ્યું હતું। મારા જીજુની નજર ત્યાં ટકી રહેતી। એક વખત મને આખા શરીરમાં ખુજલીની બીમારી થઈ ગઈ। હું જેટલું ખંજવાઉં એટલી ખંજવા વધારે આવતી હતી। ખંજવારી ખંજવારીને મારું શરીર લાલ ટમેટા જેવું થઈ ગયું હતું। આ જોઈને મારા જીજુ હસતા। એક દિવસ મારા જીજુ મારી સાથે વધારે મજાક કરવા લાગ્યા, એટલે મને ખૂબ શરમ આવી, પરંતુ મારા જીજુ ખુલ્લે ખુલ્લું બોલવા લાગતા। એક દિવસ તેણે કહ્યું, હું તમારી સાથે પહેલી ક્રિકેટ મેચ રમીશ। આજે બહેન બેંકની અંદર થોડું કામ હતું એટલે બેંકમાં ગઈ હતી
અને હું મારા રૂમમાં મારી સહેલી સાથે ફોન ઉપર વાત કરી રહી હતી. હું તેની સાથે ઓપરેશન વિશેની વાત કરી રહી હતી. ત્યાં અચાનક પાછળથી મારા જીજુ આવી ગયા અને તે કહેવા લાગ્યા કે તમારી આ ખુજલી સારી થઈ ગઈ અને તમે મને બતાવ્યું નહીં. લાવો મને બતાવો, તમને ક્યાં ખુજલી થઈ રહી છે? મેં જીજુને કહ્યું, રહેવા દો, હવે તે સારું થઈ ગયું છે. પરંતુ તે જોવાની જીદ કરવા લાગ્યા અને મારો હાથ પકડી લીધો. હું મારા હાથ જોડવા લાગી તો તે કહેવા લાગ્યા કે આજે તો હું ખંજવાળની દવા લગાડીને જ રહીશ. અને તે મને ઉઠાવીને ડબલ બેડ ઉપર પટકી અને તેણે કહ્યું, જીજુ પ્લીઝ મને છોડી દો. પરંતુ તેણે મારી એક વાત ન સાંભળી અને કહેવા લાગ્યા કે જ્યારે મેં તમને જોયા ત્યારથી હું પાગલ થઈ ગયો છું. મેં ચાદર ઓઢી લીધી. જીજુએ તેને પણ હટાવી અને દૂર ફેંકી દીધી. મેં કહ્યું, પ્લીઝ જીજુ, દીદી આવી જશે. પરંતુ તે મારી એક વાત ન માની. જીજુને પણ ખબર હતી કે મારી બહેન 3-4 કલાક સુધી આવવાની નથી. એટલે તેણે મને કહ્યું, આજે હું તમારી સાથે 20-20 ક્રિકેટ મેચ રમીશ. મેં ના પાડી, પણ તેણે મારી વાત ન માની. તેણે કહ્યું, પહેલાં બેટિંગ તમે કરશો? હું અજાણી બનવાનું નાટક કર્યું અને મેં કહ્યું કે મને બેટિંગ કરતાં નથી આવડતું. તો મારા જીજુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, હું તમને થોડી જ વારમાં બેટિંગ શીખવાડી દઈશ. આટલું કહીને જીજુ બેટિંગ કરવા લાગ્યા. તે એક પછી એક ચોક્કા મારવા લાગ્યા. અડધા કલાક સુધી બેટિંગ કર્યું અને પછી આઉટ થઈ ગયા. હવે હું પણ ખૂબ થાકી ગઈ હતી, કારણ કે હું કેટલા સમય પછી ક્રિકેટ મેચ રમી રહી હતી અને હું જીજુ સામે નાટક કરી રહી હતી. પણ મારા જીજુ પાક્કા ખેલાડી હતા, એટલે તે તરત સમજી ગયા કે હું પણ આ રમતની ખેલાડી છું. પહેલી ક્રિકેટ મેચ તો ડૉક્ટર રમ્યો હતો, પરંતુ મારા જીજુ સમજી રહ્યા હતા કે આ મારી પહેલી મેચ હતી, એટલે મારે તેને ડૉક્ટરની વાત જણાવવી પડી. તો મારા જીજુ બોલ્યા, તો તમે અત્યાર સુધી નાટક શા માટે કરી રહ્યા હતા? મેં જીજુને કહ્યું, મને ત્યારે કંઈ પણ ખબર નહોતી, કારણ કે હું બેહોશીની હાલતમાં હતી. ત્યારે મારા જીજુએ કહ્યું, કાંઈ વાંધો નહીં, હવે મને તમે એ જણાવો કે ક્રિકેટ રમશું કે ઘોડે સવારી કરીશું, અને તમને આ બંનેમાંથી કઈ રમત પસંદ છે? હું વિચારવા લાગી કે હું શું જવાબ આપું. મિત્રો, આગળનો ભાગ આનાથી પણ સુંદર છે, તો વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. આપણે ફરી મળીશું આવતીકાલે આગળની વાર્તામાં. ત્યાં સુધી આવજો. અને મિત્રો, તમને જણાવી દઉં કે વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના આ ફક્ત મારા મનની કલ્પના છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.